જો હવે ક્રૂઝ ચાલુ થઈ ગઈ છે અને ક્રૂઝમાંથી અમે લોકો પેલી બાજુ જઈ રહ્યા છીએ. પહેલાં કરેબિયનમાં લઈ જશે અને ત્યાંથી પેલી મેક્સિકો જવાની ક્રૂઝ. મેક્સિકોમાં 3 ડિફરન્ટ પાર્ટ છે. જો નીચે પાણી છે. અમે અત્યારે 11મા માળ ઉપર છીએ. જો દેવીએ મારું પેકિંગ કર્યું છે ને, તો એ રહ્યું. દેવીએ મારું પેકિંગ કર્યું છે. જો ડ્રેસીસ અને ત્યાં મારા ટોપ ને પેન્ટ્સ ને એવું, એટલે એને સરસ કર્યું છે. જુઓ આવા શૂઝ પણ મૂક્યા છે એને. જુઓ એટલે એને પેકિંગ તો સારું કર્યું છે. અને અમારું જ્વેલરી ને એવું જે પહેરવું હોય ને એના માટેનું બધું કર્યું છે એને. જો તમને હું પહેરીશ એટલે તો બતાવીશ જ. જે મેકઅપ જ્વેલરી બધું જ. અને હું તમને બધું બતાવીશ. ઓકે, ચાલો બન્યા રહેજો બધા મારી સાથે. જોઈ લઈને ફરવા માટે મારી બેગ કે ચાર્જર છે, કેમેરો છે, બધું લઈને ફરવા માટે બેગ પણ છે. જો આ ક્રૂઝના ટોપ ફ્લોર ઉપર અમે આવ્યા. જોગિંગ ટ્રેક છે. હા, જોગિંગ ટ્રેક. યા તો આવો અમે ઉપર આવ્યા. અને હવે અને આ બીજી ક્રૂઝ છે, એ બહુ મોટી છે ક્રૂઝ. એ 15 ફ્લોર છે. એમાં જો અને જો નાના છોકરાઓ ત્યાં રમતા હોય છે ને એ બધું પણ હોય છે. જો આ ટોપ ફ્લોર છે ક્રૂઝનો. તો બધા સ્વિમ કરે છે ને, અને લોકો રિલેક્સ પણ થાય છે. ઘણા લોકો જોગિંગ કરે છે. બસ જો આ શિપનું એન્જિન છે, એનો પાર્ટ છે. જો અને અહીંયા રોક ક્લાઇમ્બિંગનું છે. જો આ રોક ક્લાઇમ્બિંગ પેલી છોકરી કરે. જો રોક ક્લાઇમ્બિંગ કરી નીચે આવી. જો મારો આજનો ડ્રેસ, હું રેડી છું. જો જો અમે આવા ફૂડના પાઉચીસો લાવ્યા છીએ. એટલે દાળ ભાત ને એવું છે, આ છે તો ચાલે. અને જો ગોળ છે, ચાયના પેકેટો છે, પછી આ બધું ગરમ કરવા ડબ્બાઓ, એટલે ગરમ કરવા ચાલે ને એના માટે ડબ્બાઓ છે. અને કંઈ બી જોઈએ કરીએ તો. અને જો સોલ્ટ, મરચું, મીઠું, ચાટ મસાલો, શાહી, આ બધું જ છે. અને ડબ્બા જોયા ને. જો મુખવાસ, આ મુખવાસ બહુ સરસ બન્યું છે. મેં જે રેસીપી મૂકી હતી ને રહ્યું છે. પછી કોલ્ડ કોફી પીવી હોય તો આઈસ હોય કે મિલ્ક બધું જ હોય છે, એટલે કોલ્ડ કોફી પણ પી શકાય. જો એકાદશીનું મને એવું હતું કશું નહીં મૂકેલું હોય, પણ છે એકાદશીનું. ખાખરા છે, પછી બેલ મિક્સ છે. અને અમે ચિપ્સ લઈ આવ્યા, પણ મને નથી ખબર કે શું છે કે શું નહીં.
એટલે એમ કે કદાચ જોઈએ તો અમે ચિપ્સ ને એવું લઈ આવે. જો અમારે ઠાકોરજીની આરતી, ઠાકોરજીનો થાળનું બધું જ લાવ્યા છીએ. તો ઠાકોરજીનો થાળ પણ કરીશું. જુઓ ખારી બિસ્કિટ પણ છે. જુઓ કેન્ડી, ટાકો સેલ પણ છે, મમરા પણ છે, ખાખરા પણ છે. જો અમારા માટે ડીશો પણ લાવ્યા છીએ. અને જુઓ એટલે દેવીને જે મળ્યું ને બિચારી એને પેક કર્યું છે, કારણ કે એને ખબર છે કે અમે કેવી રીતે પેક કરીએ છીએ. જો અમે કેચઅપ પણ લાવ્યા છીએ, કટિંગ બોર્ડ પણ લાવ્યા છીએ. જુઓ દેવીએ ભાખરી બનાવી હતી અને થેપલા પણ બનાવ્યા છે. પાછી ઘરમાં સ્મેલ આવી જાય ને મને ખબર પડી જાય ને તો એ ઘરની બહાર જઈને ભાખરી અને થેપલા કર્યા હતા છોકરીએ, કે હું સ્કૂલે ગઈ હતી ને તો ખબર પડી જાય ને મને એટલે. જુઓ બધું ગોઠવાઈ ગયું. સોડા, હા મેં પબ્લિક્સમાંથી સોડા લીધી હતી. જુઓ બધું ગોઠવાઈ ગયું. અને હા બધાને એવું થતું હશે કેમ સોડા લાયા, તો અહીંયા સોડાનું પેકેટ $17 પર ડે હોય. પર ડે હોય અને આપણે શુગરવાળા એટલે આપણે તો આપણે ડાયટ સોડા જોઈએ. ડાયટ સોડામાં બહુ ચોઈસો હોય નહીં. હા એટલે પેલી પોતાની લઈને આવો તો આ તમારે $1નું કેન પડે. એક દિવસના ખર્ચામાં તમે આખી ક્રૂઝ પતાવી ના રોજના 3 કેન મળે તમને. અને પેલા $17 એક દિવસની, એમાં તમે કેટલું પી શકો? એમાં ખાલી સોડા જ મળે, બીજું કશું સોડા જ મળે. પેલું $31 ને $62. આલ્કોહોલ વાળું પેકેટ જોતું હોય $62 અને પ્રીમિયમ જ્યુસ ને એવું બધું પેકેટ જોતું હોય that's like $32. ઓકે. એટલે 8 દિવસની ક્રૂઝ હોય તો 8 દિવસના તમારે 240 કે 300 અને પેલા $62 એટલે તમારે ઓલમોસ્ટ. અને એટલી સોડા પીવાની જરૂર પણ નહીં. એ રોજનું 1 કેન પીવો તો બહુ થઈ ગયું. 1-2 કેન બહુ થઈ ગયા. મિની છે એટલે 2 કેન ચાલે. તો એટલે અમે લઈને આવ્યા છે. ગુજરાતી ઓકે. પૈસો બચે ત્યાં બચાવી જ લેવાનું. જય અક્ષર પુરુષોત્તમ જય ધર સુંદર સાકારમ સર્વોપરી કરુણાકર સર્વોપરી કરુણાકર માનવ તનુજની જય ગજ મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય. અને બાજી કાઢેલા શાક કર્યા મેં તો ચોરા પર આવજો છોગલા મારે. જો ઠાકોરજીનો થાળ દેવીબેને અમારા થેપલા બનાવીને મોકલ્યા હતા. તો થેપલા છે, અથાણ છે, ગોળ છે અને મુખવાસનું પેકેટ નાના હતા મારી પાસે, તો અમે એ પણ. અને હાજર નથી એટલે એમને પ્રોમિસ કરી છે કે હું મોડા તમને જળ, એટલે હવે અમે જળની બોટલ લાવીને એમને જળ પીવડાવીશું, કારણ કે અમારી જે બોટલ હોય એમાંથી તો ના પીવડાવાય, એટલે નવી બોટલ લઈ આવીએ અને પછી જળ પીવડાવીએ. એટલે અત્યારે મહારાજને સોરી, માફ કરજો મારા વાલા. જયેશ તિલક ચાંદલો કરી રહ્યા છે અત્યારે, કારણ કે નાયા તો તિલક ચાંદલો નીકળી ગયો તો એ કરી રહ્યા છે. બતાવો તો થઈ ગયો. જો હવે સિંહની વચ્ચે આવી ગયા ઓલમોસ્ટ. જો ઓલમોસ્ટ સિંહની વચ્ચે આવી ગયા. હજુ હમણાં જ સિટી પાસ કરવી જોઈએ. હા ઘણી વખત તો વેલ પણ દેખાતી હોય છે, પણ કાલે દેખાશે કદાચ, આજે નહીં દેખાય.
જુઓ આ ક્રૂઝમાં એન્જોય ધ ક્રૂઝ. મજા પડી ગઈ? થેન્ક યુ. નો પ્રોબ્લેમ. થેન્ક યુ. આ પેલું શું કહેવાય આપણે બોટની અંદર પાયલોટ એટલે જે ચેકિંગ કરવા માટેનો ઇન્સ્પેક્ટર આવે ને એ આવેલો છે બોટમાં. એટલે એકદમ બોટની જોડે આવશે અને ત્યાંથી પછી અંદર બોટની અંદર આવશે. બોટની અંદર આવશે એ માણસ. એ અહીંથી નહીં દેખાય એમને, પણ આ એની બોટ જુઓ એકદમ બોટની જોડે જ છે એકદમ એમ. જો આ બોટ દેખાય છે ને, તમને ઝાંખી ઝાંખી દેખાશે. એમાંથી માણસ છે ને અંદર આવશે, સીટની અંદર આવશે પાછો. જુઓ જી, હવે પેલો માણસ હોય છે ને એ અંદર આવતો રહે છે અને પછી એ લોકો મૂકવા જાય છે ને. હા, હાથ વેર કર્યો. જો અમે બંને જણા હવે કોમેડી શો જોવા માટે આવ્યા. તો અત્યારે કોમેડી શો ચાલુ થવામાં 10 મિનિટ વાર છે. તો અમે બંને જણા બેઠા છીએ અને કોમેડી શો ચાલુ થાય એટલે તમને બતાવું થોડુંક ઝલક. જો અહીંયા બધા નવરા પડીને Don't mind once in a while, take a hand and shove me. The heck of oh yes I do now. Whoa, yes, now. Give it up for your road crew. Good evening, how are you? Nope. You were the 9 o'clock theater crowded as day one of your cruise vacation. How are you? Much better. Alrighty, everybody. Now, before they do leave us, give it up for the Rhapsody Foundation, granting the wishes of critically ill children and giving them these beautiful experiences. They are so brave. And with that being said, in March, our entire fleet are doing fundraising for the Make-A-Wish Foundation. This voyage is our very last March cruise, which means this is our last cruise where we are going to be doing our real push for fundraising for the Make-A-Wish Foundation tomorrow here before your showtime at 7 p.m. and 9 p.m. We are going to be doing some auctions, all going to the Make-A-Wish Foundation. Yeah, come on. She will bring a relentless and tireless presence in your life for the next week. We'll be everywhere, reminding you what you should be doing all day. જો આર્ટ ગેલેરી છે. જાઉં નીચે. જો બધા એટલે પેલો લાઉડ ના થાય મ્યુઝિકનો, એટલે બધા હેડફોન પહેરીને અને ડાન્સ કરે છે. જો અહીંયા ડેક ઉપર મૂવી ચાલે છે અને ઘણા બધા લોકો સ્વિમિંગે કરતા હોય. હોટ પુલમાં છે, હોટ પુલમાં અને સ્વિમિંગ પુલમાં ને એમાં, અને બધા જોતા હોય છે. એટલે મૂવી સારું હોય, દરરોજ મૂકતા હોય છે અમેરિકન મૂવી, તો બધા જોતા હોય છે. જો કોલ્ડ કોફી વિથ સ્ટારબક્સ. જો દૂધ તો મળે,
હાથ વોટર પણ મળે, તો પછી કોલ્ડ કોફી બની જાય મસ્ત આપણને, અને આઈસ મળે. જો રાતનો નજારો કેવો હોય. જો અહીંયા જીમ છે. રાતનો નજારો કેવો જોરદાર લાગે છે. જો